ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાત નાની છે પણ મજાની છે. વૃંદાની વાતમાં આજનો મારો ટોપિક છે સાહિત્યમાં થતી ઉઠાંતરી. હમણાંથી ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર ઘણા બધા સાહિત્યક ગ્રુપો ચાલે છે અને ઘણા બધા લેખકો, કવિઓ નવોદિતો એમાં લખે છે. આમ તો મેં સાંભળ્યું છે કે કવિઓ અને લેખકો બનાતું નથી પરંતુ જન્મતા હોય છે. આજે બીજાની કવિતા અથવા તો વાર્તાની ઉઠાંતરી કરતાં જ એ લોકો જરા પણ ડરતા હોતા નથી અને ક્યારેક તો આર્ટિકલનું ટાઇટલ આખાને ચોરી કરી નાખે છે. અને અમુક લોકો તો પૂરેપૂરી વાર્તા કે કવિતાઓ હોય છે એમની નીચેથી મૂળ નામનું લેખકનું મૂળ નામ કાઢી અને પોતાનું નામ લખી અને સોશિયલ મીડિયા ઉપર ફરતી કરી દે છે. આવા લોકોને જ્યારે કહેવામાં આવે છે કે આ વાર્તા અથવા તો કવિતા મારી છે તો એ લોકો હાથ ખંખેરી નાખે છે, પોતાની ભૂલ જરા પણ કબૂલતા નથી. તો સાહિત્યમાં થતી આવી ઉઠાંતરી કે ચોરી શું યોગ્ય છે? આના માટે આપણે શું પગલાં લઈ શકાય એ વિશે આપના મંતવ્યો જરૂરથી જણાવજો. આભાર.